તો સૌને મારા નમસ્કાર। આજે આપણી ચેનલ દેશી વિલેજ ભાણુમાં આપણું હાર્દિક સ્વાગત છે। આખો વિડીયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો। અને આજે તમને સરસ મજાના વાડીના દેશી રીંગણાનું શાક બનાવવાનું અમે તમને બતાવશું કઈ રીતે બનાવવું એ। અમે જરૂરિયાત પ્રમાણે અહીં મરચાં લીધા છે, તીખા અને મોળા બંને મરચાં લીધા છે, સાથે જરૂરિયાત પ્રમાણે ટમેટા પણ લીધા છે, કોથમરી લીધી છે, આદું લીધું છે, લીંબુ લીધા છે અને આ બધા સબ્જી તમને સરસ મજાના બતાવ્યા છે। અને સાથે સૂકું લસણ લીધું છે। જરૂરિયાત પ્રમાણે મિત્રો તમારે લેવાનું છે। અને અમે જરૂરિયાત પ્રમાણે સિંગદાણા, તલ અને ગાંઠિયા અહીં ત્રણેય વસ્તુ મેં પણ અલગથી લીધી છે। અને હવે બતાવશું તમને અમે અમારા મસાલા। તો અમે કાશ્મીરી મરચું લીધું છે, હિંગ લીધી છે, ધાણા જીરું લીધું છે અને હળદર લીધી છે અને આખું જીરું લીધું છે અને ખાંડ લીધી છે। એ તમારે તમારા સ્વાદ અનુસાર લેવાની છે। અને જે આ વસ્તુ તમને હું બતાવી રહ્યો છું એ અમારા 18 થી 20 મેમ્બરને થાય તેટલી વસ્તુ મેં તમને અહીં બતાવી છે। હવે આ રીતે તમારે બધી વસ્તુ મિક્સરમાં ક્રેશ કરી નાખવાની છે। સિંગદાણાનો ભૂકો કર્યો છે, તલનો બંનેનો, અને આ મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, આખું જીરું છે, ખાંડ છે, બધું મિક્સ કરેલું છે। એ આ મિક્સરમાં મિક્સ કરવાનું છે। ઉપરથી ગાંઠિયાનો ભૂકો અને આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, થોડી કોથમીર નાખવાની, તેલ નાખવાનું જરૂરિયાત પ્રમાણે ને મીઠું સ્વાદ પ્રમાણે। આ બધું મિક્સ કરવાનું છે મિત્રો। પછી સરસ મજાનું મિક્સ કર્યા બાદ એમ લાગે કે હવે રેડી થઈ ગયું આપણું મટીરિયલ મિક્સ થઈને, તો આપણે પછી આ રીતે રીંગણા ભરવાના છે। આ રીતે રીંગણા ભરીને તેને તપેલામાં ગરમ તેલ કરીને મૂકી દેવાના છે। આ રીતે જરૂરિયાત પ્રમાણે પાણી પણ એડ કરી દેવાનું। કલાક લાગી અમારે તૈયાર થવામાં। જુઓ આ રીતે અમારું આ શાક તૈયાર થઈ ગયેલું છે આખા રીંગણાનું।
સરસ મજાના ભરેલા રીંગણાનું શાક જોરદાર લાલ ચટકાદાર તૈયાર છે.